મહેસાણા ખડીના ઇન્દ્રાડ ગામમાં કેમિકલ કંપનીઓના પ્રદૂષણથી વિનાશનો વંટોળ। ગામમાં ટ્યુબવેલમાંથી નીકળે છે લાલ રંગનું પાણી। ભૂગર્ભ જળ લાલ થઈ જતા પશુપાલન અને ખેતી બરબાદ। ગામમાં છેલ્લા 10 વર્ષથી કેન્સર અને ટીબી જેવા રોગનું પ્રમાણ વધ્યું છે। ગામ નજીક આવેલા 10 થી 15 કેમિકલ યુનિટને કારણે વાયુ અને જળ પ્રદૂષણ બેકાબૂ છે। ગામના અનેક લોકો હિજરત કરવા મજબૂર। સ્થિતિ નહીં સુધરે તો આગામી 10 વર્ષમાં ગામ ખાલી થઈ જવાની ગ્રામજનોએ ભીતિ વ્યક્ત કરી છે। મુલાકાતે આવેલ હતા। એ મુલાકાત દરમિયાન ઇન્દ્રાળ ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે ગામની અંદર આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા હવાનું તેમજ પાણીનું પ્રદૂષણ કરવામાં આવે છે। જે પ્રદૂષણ અંગે અમોએ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાને જાણ કરી અને પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે લેખિત જાણ કરેલ છે। લીધું ના એ દિવસથી મારો બોરમાં પાણી લાલ જ નીકળ્યું છે। અમારો અહીં પરિવાર છે ને ઓછામાં 70 થી 80 મારો પરિવાર છે। અમારા ઢોર ઢોકર અમારી ખેતીમાં નુકસાન થાય છે। એટલે મારે તો એવું જ કેવું છે કે આ કંપનીઓ તમે પરમિશન આપશો નહીં કેમિકલની। આ બધી કંપનીઓ તમે મૂકો રનમાં હારીએ। પાકને શું નુકસાન થાય? પાકમાં જો અમારો બરોબર પાક આવે ને એટલે આમાં પાકમાં નુકસાન થાય, ઘરી જાય બધું હારીએ। શ્વાસ લેવામાં ને એ બધી શ્વાસમાં ટીબી અમારા ગામની અંદર આજ સુધી કોઈને કેન્સર ને ટીબી રોગ નતો। હવે બધા પ્રોબ્લેમ થઈ જાય ટીબી કેન્સર બધાય। અને આ લોકો કંપની વાળા શું કરે છે, રાતે આ લોકો ગેસ છોડે। આ લોકો રાતે 2 વાગે 3 વાગે 4 વાગે ગેસ છોડે। હું જાતે કંપનીમાં જાગું છું રાતે, હું પોતે રહી શકતો નથી અને પંખા ચાલુ કરે તો વધુ ગેસ આવે। એટલે મારે તો એવું જ કેવું છે કે કંપનીઓ તમે બંધ કરાવો। અરે આ કંપનીઓ કોઈને પરવાનગી આપશો જ નહીં કે હવાના પ્રદૂષણથી ખેડૂતના પાકોના, પશુપાલનના, પશુ પંખીના, પર્યાવરણના બધું ઘણું નુકસાન થાય છે। પછી આરોગ્યની દ્રષ્ટિએ ગણીએ તો ગામમાં જે બાજુ હવા જાય એ બાજુ ચારે દિશામાં પર્યાવરણ નુકસાન, પંખી નુકસાન, પછી પાકોનું નુકસાન, ખેડૂતના આરોગ્યનું નુકસાન। કે એનાથી પીવાના પાણીમાં પણ જો પાણી પશુઓને પીવામાં આવે છે તો માણસો પીવે એટલે એનાથી ઘણા રોગો થતા હોય છે। શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ, કેન્સર જેવા રોગો, કોઈ દાદર ખરજુ જેવા રોગો, ઘણા રોગો થતા હોય છે।